ભાવનગર એરપોર્ટ હવે માત્ર નામનું સ્થળ બનીને રહી ગયું છે। ભાવનગરના લોકો પાસેથી એર કનેક્ટિવિટી છીનવાઈ ગઈ છે। તમામ શેડ્યુલ ફ્લાઇટ હવે બંધ થઈ ગઈ છે। એક સમયે અહીંથી મુંબઈ, પૂના, સુરત જવા માટે પણ ફ્લાઇટ મળતી હતી, પરંતુ હવે તે બંધ થઈ જતા મુસાફરોને છેક અમદાવાદ સુધી જવું પડશે। ભાવનગર એરપોર્ટ પર હવે માત્ર ખાનગી નોન શેડ્યુલ ફ્લાઇટની જ અવરજવર રહેશે। ભાવનગરમાં મોટા મોટા ઉદ્યોગો ધમધમે છે, અનેક પ્રવાસન ધામો આવેલા છે, પરંતુ એર કનેક્ટિવિટી ન હોવાથી લોકોને હાલાકી પડી રહી છે। ભાવનગરથી અનેક મોટા નેતાઓ રાજ્ય અને કેન્દ્રમાં છે, પરંતુ શહેરને એર કનેક્ટિવિટી કેમ નથી મળતી તેવા લોકો સવાલ કરી રહ્યા છે। હું કહું કે 5 મહિનાથી ભાવનગરને એર કનેક્ટિવિટી નથી, અને છેલ્લે જે વાત હતી એ પ્રમાણે ડિસેમ્બરમાં ભાવનગરને એર કનેક્ટિવિટી મળે એમ હતી, પણ હજી સુધી ભાવનગરની બોમ્બે સાથેની એર કનેક્ટિવિટી ચાલુ થઈ નથી। એ ઉપરાંત સુરતની પણ અગાઉ સ્પાઇસજેટે ચાલુ કરેલી હતી ભાવનગર સુરત વચ્ચે, એ બંધ થયા પછી વેન્ચુરા ચાલુ હતું, એ પણ છેલ્લા થોડા દિવસથી બંધ છે। કે બહારગામથી આવનાર વ્યક્તિઓ બિઝનેસ મીટિંગ માટે ભાવનગર આવવાની ચોક્કસ ના પાડે છે, અને સ્પષ્ટ ના પાડવાનું એમનું કારણ એ છે કે અમારી પાસે કનેક્ટિવિટી નથી, અને તમારે જો અમારી સાથે બિઝનેસ કરવો હોય તો તમે અમદાવાદ આવો અને અમે અમદાવાદ आवीने तुम्हारी साथे मीटिंग करी सके। मेरी जो बीच में इंडिगो से बात हुई थी, क्योंकि इंडिगो ने सारा ही इस एयरपोर्ट का सर्वे वगैरह भी कर लिया था, कमर्शियल इनका सेफ्टी सर्वे सब कुछ हो गया था कि एक फ्लाइट से स्टार्ट अगर हो जाए तो फ्यूचर में हम ज्यादा एयरपोर्ट, ज्यादा सिटीज भी कनेक्ट कर पाएंगे।